શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડામાં એક સ્પામાં યુવકની બર્થડે પાર્ટીમાં સ્પા ગર્લ બર્થડે કેકની સાથે દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલ કુડ ઉપર ડાન્સ કરતી જોવા મળી રહી છે. ત્યારે વિડીયો નરોડા પોલીસને ધ્યાને આવતા પોલીસે 2 યુવતીઓ, સ્પા સંચાલક સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં એક સ્પામાં બર્થડે પાર્ટીમાં સ્પા ગર્લ સાથે 4 શખ્સો દારૂની મહેફિલ માણતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો નરોડા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા પોલીસે તપાસ કરતા આ વિડીયો હંસપુરા સર્કલ પાસે આવેલ વિશાલા એમ્પાયરમાં 4થા માળે આવેલ રિલેક્સ સ્પાનો હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિડીયોમાં સ્પા ગર્લ દારૂનો ગ્લાસ માથા પર મૂકીને એનિમલ ફિલ્મના સોંગ જમાલ કુડ ઉપર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેમજ નરોડા પોલીસે તપાસ કરીને વિડીયોમાં દેખાતા સ્પા સંચાલક ઓઢવના જનક શુક્લા અને તેના મિત્રો મહેશ વાઘેલા, મહેશ સોંડાગર, રાજેશ પારઢી અને 2 યુવતીઓ સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધી જનક, મહેશ વાઘેલા અને મહેશ સોંડાગરની ધરપકડ કરીને ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. તેમજ આરોપીઓની પૂછપરછ કરતા આજથી 2.5 મહિના પહેલા રાજેશ પારધીની બર્થડે હતી, તેમાં દારૂની પાર્ટી પણ કરી હતી અને તે વિડીયો મહેશ વાઘેલાએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો આરોપી મહેશ વાઘેલાની અગાઉની હની ટ્રેપના કેસમાં તેની સંડોવણી હોવાની શંકા. હેડિંગ વિડીયોમાં દેખાતા આરોપી મહેશ વાઘેલા સામે અગાઉ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો ગુનો નોંધાયો હતો. તેમાં આરોપી મહેશ વાઘેલાની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે. જો કે મહત્વનું છે કે સ્પામાં કામ કરતી હતી અને મહેશ વાઘેલાની મિત્ર હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.